स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર પ્રિયાંકી વ્યાસ, એસોસિએટ પ્રોફેસર, લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ડિપાર્ટમેન્ટ તરફથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સના વિદ્યાર્થીઓ એટલે કે માસ્ટર્સ ઇન લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓ માટે, MLI એસના વિદ્યાર્થીઓ માટે ઇલેક્ટિવ સબ્જેક્ટ MLIE 102 રિસર્ચ મેથોડોલોજી, આ સબ્જેક્ટમાં બ્લોક નંબર 1 રિસર્ચ મેથડ્સ અને એનો યુનિટ 1 રિસર્ચ વિશે અભ્યાસ કરીશું. મિત્રો, અત્યારના આ વર્તમાન યુગમાં આપણે ક્યાં છીએ એ બાબતને આપણે જરાક જોઈએ તો, વિચાર કરીએ તો, પહેલાંના જમાનામાં આપણે જ્યારે કોઈ સંદેશો એક ગામથી બીજે ગામ, એક જગ્યાએથી બીજે જગ્યાએ મોકલવો હતો ત્યારે આપણે શું કરતા હતા? તો ટપાલ દ્વારા, ફેક્સ દ્વારા આપણે આ સંદેશો મોકલતા હતા. અત્યારે આપણે કોઈ પણ સંદેશો મોકલવો હોય તો આપણે શું કરીએ છીએ? મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ. મોબાઈલમાં પણ કેટલી બધી ફેસિલિટીઝનો ઉપયોગ કરીએ છીએ. પહેલાં આપણને મનોરંજનનો કોઈ સાધન તરીકે આપણે ઉપયોગ કરતા હોય તો આપણે શું કરતા હતા? થિયેટરમાં મૂવી જોતા, ગામમાં સારા સારા મનોરંજનના કાર્યક્રમો સ્ટેજ પર ભજવાતા હતા. અને અત્યારે આપણે શું કરીએ છીએ? આપણા હેન્ડી એટલે કે આપણા મોબાઈલમાં, આપણા લેપટોપમાં, આપણા ડેસ્કટોપમાં, આપણા ઘરના ટીવીમાં આપણે આ બધું મનોરંજનના કાર્યક્રમને નિહાળી શકીએ છીએ. તો આ બધું શું છે? પહેલાં આપણે કમ્પ્યુટરની વાત કરીએ તો કમ્પ્યુટર કેવા હતા? એની સાઇઝથી આપણે વાત કરીએ તો કેટલી મોટી સાઇઝથી કમ્પ્યુટરનો ઉપયોગ થતો હતો. એક રૂમ જેવડા મોટા કમ્પ્યુટર હતા. અને અત્યારે આપણા હાથમાં રહેલા મોબાઈલની અંદર આપણે આખા જ કમ્પ્યુટરનો એક્સેસ કરી શકીએ છીએ. તો આ બધું શું છે? યસ, આ દરેક વસ્તુ એ સંશોધનનો પ્રકાર છે અને કંઈક નવું શોધાયું છે એના કારણે. મિત્રો, જ્યારે પહેલાંના જમાનામાં એટલે કે જ્યારે કમ્પ્યુટરની શરૂઆત થઈ હતી ત્યારે જો એક મકાન જેવડા કમ્પ્યુટર્સ હોય, એક મકાનના જેટલી હાઇટના કમ્પ્યુટરનો ઉપયોગ કરવાથી આપણે એ ટેકનોલોજીનો યુઝ કરતા હતા ત્યારે, અને અત્યારે આપણે આપણા મોબાઈલ, લેપટોપ, નાની સાઇઝના કમ્પ્યુટરમાં અથવા તો મોબાઈલની સાઇઝમાં આપણે આખા કમ્પ્યુટરનો એક્સેસ લઈ અને કામ કરીએ છીએ. તો શું આને શું કહેવાય? આ કેવી રીતે શક્ય બન્યું? યસ, સંશોધનના કારણે, રિસર્ચ થયું. તો આજે આપણે આ ટોપિક વિશે અભ્યાસ કરવાના છીએ. વોટ ઇઝ રિસર્ચ? રિસર્ચ એટલે શું? સંશોધન એટલે શું? મિત્રો, આપણને પહેલો જ પ્રશ્ન થાય સંશોધન એટલે શું? હમણાં જ મેં જે શરૂઆત કરી કે પહેલાંના યુગમાં આપણે જ્યારે સંદેશો મોકલવો હતો તો આપણે કબૂતરનો ઉપયોગ કરતા હતા, ઘોડા ઉપર આપણી ચિઠ્ઠી મોકલતા હતા. પછી ટપાલનો યુગ આવ્યો એટલે પત્ર વ્યવહાર આપણે ટપાલથી કરીને મોકલતા હતા. ત્યારબાદ ફેક્સ આવ્યા, ફેક્સથી મોકલતા હતા. હવે આપણે અત્યારે શું કરીએ છીએ? ઈમેલથી કરીએ છીએ, જે સેકન્ડમાં આપણો સંદેશો સામેવાળી વ્યક્તિ સુધી પહોંચી શકે છે. તો આ બધું શેના કારણે થઈ શકે? રિસર્ચના કારણે, સંશોધનના કારણે. કંઈક નવું શોધીએ આપણે. એક સિમ્પલ સંશોધનની વ્યાખ્યા અથવા સંશોધનનો અર્થ આપું તો મિત્રો, સંશોધન એટલે શું? રિસર્ચ એટલે શું? એટલો સરસ શબ્દ છે રિસર્ચ. એ શબ્દની અંદર જ એનો અર્થ સમાયેલો છે. રિસર્ચ, રી એટલે પુનઃ,
સર્ચ એટલે શોધવું, નવું કંઈક શોધવું, ફરીથી શોધવું. આપણે આ દુનિયામાં આવ્યા છે, ભગવાને બધી જ વસ્તુ મૂકેલી છે, પણ આપણે શું કરીએ છીએ? એમાંથી કંઈક નવું શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. જે ખરેખર છે જ એમાંથી કંઈક નવો તારણો કાઢીએ છીએ, કંઈક નવા સિદ્ધાંતોનો સમાવેશ કરાવીએ છીએ, કંઈક નવું શોધી અને સરળતા વિદ્યાર્થીઓ સુધી જાય અથવા લોકો સુધી, સમાજ સુધી એ સરળતાનો ઉપયોગ થાય એવું કંઈક સંશોધન કરીએ. એટલે રિસર્ચ, ફરી કંઈક નવું શોધવું અથવા કંઈક નવો નિષ્કર્ષ કાઢવો, આને આપણે રિસર્ચ કહીએ. જેમ મેં વાત કરી કે કમ્પ્યુટરની, તો કમ્પ્યુટરના યુગમાં જ્યારે આપણા મકાન જેટલી હાઇટના કમ્પ્યુટર હતા, એમાં આપણે કામ કરતા હતા, એને વિઝ્યુલાઇઝ કરો, ને અત્યારે આપણે જે કામ કરીએ છીએ એને વિઝ્યુલાઇઝ કરો. તો આ સંશોધન કહેવાય કે નહીં? બિલકુલ કહેવાય. અત્યારે મારે માહિતી કોઈ 10 ગામમાં મોકલવી છે, તો હું કેટલી મિનિટમાં મોકલી શકું? એ શાના પ્રતાપે? સંશોધનના પ્રતાપે. જો આવા મેઇલ કે આવી કોઈ નવા પ્રકારની ટેકનોલોજી જ ન શોધાઈ હોત તો આપણે કરી શકીએ? ના. તો સંશોધન કરવા માટે સંશોધન એટલે શું એ સમજવું ખૂબ જરૂરી છે. અત્યારે હું તમારી સામે લેક્ચર જે લઈ રહી છું અને તમે બધા તમારા ઘરે તમારા સમયે તમને અનુકૂળતા હોય એ વખતે તમે એ લેક્ચરને સાંભળો છો અથવા તો જોઈ શકો છો અથવા એને વારંવાર જોઈ અને સમજી શકો છો. તો આ પણ એક ટેકનોલોજીના યુગમાં, એટલે કે માહિતીના યુગમાં, આઈટીના યુગમાં સંશોધન જ છે. અને એ સંશોધનના કારણે હું તમારા સુધી ને તમે મારા સુધી સરળતાથી પહોંચી શક્યા છીએ. એટલે રિસર્ચ મેથોડોલોજી આપણે એક આખું માસ્ટર્સના વિદ્યાર્થીઓ માટે એક પેપર જ મૂક્યું છે, અને એ પેપરની અંદર વિદ્યાર્થી મિત્રો સરળતાથી સમજી શકે કે આગળ ધારો કે MLIS પૂરું થયું અને પછી કંઈક સંશોધન કરવું છે, MPhil કરવું છે, PhD કરવું છે, તો એ કેવા પ્રકારનું સંશોધન કરી શકે અથવા સંશોધનના કેવા પ્રકાર હોય, સંશોધન કેવી રીતે થાય, સંશોધન એટલે શું, આ બધી એમને માહિતી મેળવવી હોય અથવા સમજવું હોય એના માટે આપણે આ અભ્યાસક્રમ મૂક્યો છે અને આ અભ્યાસક્રમનો અભ્યાસ કરીએ છીએ. આપણે બેઝિક લેવલ એટલે કે આપણું માસ્ટર્સમાં પણ આપણે ડિઝર્ટેશન સબ્જેક્ટ આવે છે. તો એ ડિઝર્ટેશન કેવી રીતે કરી, ડિઝર્ટેશનમાં ટોપિક કેવી રીતે આપણે ચૂઝ કરવો અથવા ટોપિક કેવી રીતે શોધી શકાય, કેવા ટોપિક ઉપર કામ થઈ શકે, આ દરેક બાબતને આપણે સંશોધનના દરેક આસ્પેક્ટમાં મૂકેલો છે. તો સંશોધન એટલે શું, સંશોધનના પ્રકાર કેવા હોય, સંશોધનનું અસ્તિત્વ ક્યાંથી આવ્યું છે, સંશોધનમાં મૂળ ક્યાં છે. મેં હમણાં જ તમને અગાઉ વાત કરી એ પ્રમાણે જોઈએ તો માનવ જીવનની જે પ્રગતિ છે એ પ્રગતિના પ્રગતિમાં જ સંશોધનના મૂળ રહેલા છે. આદિમાનવની વાત કરો મિત્રો તો શું છે? જ્યારે આદિમાનવ આપણે બધા અભ્યાસ કરી ગયા છે અગાઉ, આદિમાનવ શું કરતા હતા? એમની પાસે કપડાં પણ નહોતા, એમની પાસે પાકું ભોજન પણ નહોતું, એ કોઈ વ્હીકલનો ઉપયોગ નહોતા કરતા. તો આ બધું અત્યારે આપણે શું કરી રહ્યા છીએ? સરસ મજાના કપડાં પણ ઉપયોગ કરીએ છીએ. શેના કારણે? આદિમાનવોએ જે શોધ કરી, આદિમાનવ અત્યારે આપણે ઊભા છીએ ત્યાં સુધીમાં જે નવું શોધાયું એનો ઉપયોગ, એટલે વિચારથી તાર્કિક રીતે આપણે કોઈ ઉપયોગ કર્યા અને કોઈ સારી પદ્ધતિ અપનાવી અને આપણે અહીંયા સુધી પહોંચી શક્યા. ઘણીવાર આદિમાનવની વાત થાય ત્યારે વાત એક યાદ આવે કે એક ચક્ર શું કરી શકે. પૈડા ગોઠવાયા એટલે પૈડાની શોધ થઈ, એ પછી કેટલી બધી ક્રાંતિ થઈ. કારણ આપણે પહેલાં એક ગામથી બીજા ગામ જવા માટે શું કરતા હતા? ચાલતા જતા હતા. પૈડાની શોધ થઈ એટલે આપણે શું કર્યું? પહેલાં ગાડામાં બેસીને જવા લાગ્યા, અથવા તો કોઈ પ્રાણીની પાછળ ગાડી બાંધી અને એવી ગાડીની શોધ થઈ. પછી ધીમે ધીમે એમાં મશીનની શોધ થઈ, એટલે આપણે નાની મોટી બસ આવી, બસમાંથી ટ્રેક્ટર, ખટારા, કેટલા બધા જુદા જુદા સાધનો આવ્યા, નાની આપણી 2 વ્હીલર 4 વ્હીલર સુધી આપણે પહોંચ્યા. અને એ આપણી જે ક્રાંતિ છે પહેલાંના યુગથી અત્યારે આ બધી ફેસિલિટી સુધી પહોંચવાની, એને પણ આપણે એક સંશોધન કહીએ છીએ.
એટલે માનવ જીવનની પ્રગતિમાં સંશોધનના મૂળ રહેલા છે. અને માનવ જેમ જેમ પ્રગતિ કરતો ગયો, માનવ જેમ જેમ પ્રગતિશીલ બનતો ગયો, એમ એમ એ એની આસપાસના વિશ્વને જાણવાની પ્રવૃત્તિ કરતો ગયો. એ એની આજુબાજુનું વિશ્વ શું છે એને સમજતો ગયો. મિત્રો, માનવ જીવનના અત્યારના અર્વાચીન માનવનું સર્જન એ પણ એક સંશોધન, અને પ્રાચીન કાળમાં જે પેલા વહેમ, રૂઢિઓ એ બધું હતું એમાંથી ઘણું બધું બહાર આવ્યું છે. એટલે સંશોધન આ પ્રકારે પણ આપણે એને જોઈ શકીએ છીએ. સામાન્ય શબ્દોમાં કહીએ તો રિસર્ચ એટલે સંશોધન, અને એટલે જ્ઞાનની શોધ. કોઈ ચોક્કસ વિષય પર માહિતી મેળવવા માટે વૈજ્ઞાનિક પરિસ્થિતિ, વૈજ્ઞાનિક પદ્ધતિ, સંશોધન એ વૈજ્ઞાનિક શોધ માટેની એક કોઈ પણ ચોક્કસ શાખામાંથી ઉતરી આવેલી છે. જે મેં તમને આગળ ઉદાહરણ આપ્યા, ધારો કે આપણે આદિમાનવની વાત કરીએ એટલે એમાં આપણે આદિમાનવના જે ભોજનની વાત કરીએ તો પહેલાં આદિમાનવો કાચું ભોજન ખાતા હતા. જે એમને ઉપલબ્ધ હોય એનું એ જ એ લોકો ખાઈ લેતા હતા. હવે એમને એમાં શું પ્રગતિ કરી, શું શોધ્યું? યસ, આગ શોધી, દિવાસળી શોધી, માચીસ શોધી, એટલે આગ શોધી. પથ્થરો બે એકબીજા સાથે ટકરાઈ અને જે આગ ઉત્પન્ન થઈ, અને એ આગ ઉત્પન્ન થઈ એમાંથી એ કાચા ખોરાકને કેવી રીતે રાંધી શકાય અને એનો ઉપયોગ કેવી રીતે થઈ શકે એ શોધ્યું. ધીમે ધીમે કાચો ખોરાક રંધાવા લાગ્યો. ત્યારબાદ એમને શું વિચાર આવ્યો કે હજી આમાં કંઈક ટેસ્ટ નાખીએ તો એમને શું કર્યું? પાન, પત્તા, બધું, એટલે જે વનસ્પતિ હતી એનો ઉપયોગ કર્યો અને એને મસાલાના ઉપયોગમાં યુઝ કર્યો. તો આ બધી જે સંશોધનની ક્રાંતિ છે, સંશોધન એટલે કે શોધ, કંઈક શોધ્યું છે અને એને આપણા સુધી, સમાજ સુધી મૂક્યું છે. અને એ સમાજ એટલે કે આપણે લોકો અત્યારે એનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપયોગ, આ વસ્તુ આપણે પણ આપણા ગ્રંથાલય વિજ્ઞાનમાં પણ આપણે એને પકડી રાખી છે, અથવા તો જકડી રાખી છે, શોધી રાખી છે. અને ગ્રંથાલય વિજ્ઞાનમાં પણ આપણે આનો સરસ મજાનો ઉપયોગ કરીએ છીએ. ગ્રંથાલય વિજ્ઞાનમાં શોધ કરવું હોય તો આપણે શું કરીએ? ગ્રંથાલય વિજ્ઞાનની અંદર આપણે ઘણી બધી વાર વિચારતા હોઈએ છીએ મિત્રો કે શોધ માટે કેવા પ્રકારના વાંચન થઈ રહ્યા છે, આવું આપણે વિચારતા હોઈએ. અથવા તો કોઈ પણ એક ગ્રંથાલય લો તો એમાં કઈ કઈ સુવિધાઓ આપવામાં આવી છે, એ સુવિધાઓને વધારે બેસ્ટ, વધારે સારી રીતે આપવી હોય તો આપણે શું કરી શકીએ, આવું પણ જોતા હોઈએ છીએ. એટલે પહેલાં તો આપણે સંશોધનનો અર્થ સમજીએ. તો સંશોધન એટલે સંશોધનનો શાબ્દિક અર્થ સમજવો હોય તો આપણે સંશોધન એટલે શોધખોળ, તપાસ, અન્વેષણ, અનુસંધાન, અભ્યાસ, ખોજ એવું કરવામાં આવે છે. કેટલાક લોકો સંશોધનને વૈજ્ઞાનિક તપાસના પર્યાય તરીકે પણ ઓળખે છે. હિન્દીમાં સંશોધન એ અનુસંધાન અથવા તો અન્વેષણ કહે છે, અને અંગ્રેજીમાં સંશોધન માટે ઇન્વેસ્ટિગેશન, સર્ચ, ડિસ્કવરી, રિસર્ચ, સ્ટડી, આવા બધા શબ્દો વપરાતા હોય છે. અને આ દરેક શબ્દો શોધ વિશેના એટલે રિસર્ચ વિશેના સમજવા હોય તો આપણે એને મુખ્ય 3 શબ્દોમાં સમજવો ખૂબ જરૂરી છે. એમાં પહેલો શબ્દ છે ડિસ્કવરી, બીજો છે ઇન્વેન્શન અને ત્રીજો છે રિસર્ચ. આ 3 શબ્દો શું છે અને આ 3 શબ્દોના કારણે અથવા તો આ શબ્દોના અર્થમાં રિસર્ચનો અર્થ આખો સમજાવવામાં આવે છે. ડિસ્કવરી, રિસર્ચ એટલે શું? તો રિસર્ચ ઇઝ અ પ્રપોઝફુલ એક્ટિવિટી ફોર પ્રોબ્લેમ. રિસર્ચ ઇઝ a planned activity for solving problem. Research is a scientific process. Research is an international activity with respect to the outcome of a problem. આ દરેક વસ્તુ મેં કીધી એ રિસર્ચનો મિનિંગ કીધો.
એટલે કે સંશોધનનો અર્થ કીધો. સંશોધન એટલે શું એ સમજાવવાનો પ્રયત્ન કર્યો. સંશોધન એટલે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ એક્ટિવિટી છે, એને એકદમ સરળતાથી કોઈ પ્રોબ્લેમ વગર સાયન્ટિફિક રીતે આપણે એને લોકો સુધી પહોંચાડીએ અથવા એનો યુઝ કરાવીએ, એને આપણે સંશોધન કહીએ છીએ. આ ત્રણેય શબ્દોના અર્થની સરખામણી કરતાં કહી શકાય કે ડિસ્કવરી એટલે શોધ છે, આકસ્મિક છે, તેને સમસ્યા નથી, તે આપોઆપ કોઈ ઉદ્દેશ વિના થતી પ્રક્રિયા છે. ઇન્વેન્શનમાં શોધનો અર્થ કોઈક વિચાર પાછળ થતી પ્રક્રિયા છે, અને એ સમસ્યા પાછળ કે સમસ્યાના ઉકેલ પાછળ થતા પ્રયાસો કે પ્રક્રિયાઓ એ સંશોધન સાથે જોડાયેલા છે. એટલે આ ત્રણેય શબ્દોને આપણે જુદા પાડે છે, અને આ ત્રણેય શબ્દો આપણને ઘણી બધી વ્યાખ્યાઓ આપે છે. અને એ ઘણી બધી વ્યાખ્યાઓ પ્રમાણે આપણે જોયું તો રિસર્ચ ઇઝ અ કેરફુલ ઇન્વેસ્ટિગેશન ઓફ અ પ્રોબ્લેમ. રિસર્ચ ઇઝ અ સાયન્ટિફિક પ્રોસેસ ઓફ પર્ટિક્યુલર પ્રોબ્લેમ. કોઈ પણ સમસ્યા છે, એ સમસ્યાનો આપણે ઉકેલ લાવીએ છીએ. એ સમસ્યાને આપણે સાયન્ટિફિક રીતે એને સમજાવવાનો, એને પુરવાર કરવાનો, એના કોઈ સિદ્ધાંત બનાવવાનો, એને પર્ટિક્યુલર એસ્ટાબ્લિશ કરવાનો જે પ્રયાસ થાય એને આપણે સંશોધન કહીએ છીએ. રિસર્ચ ઇઝ એન એન્ડલેસ ક્વેસ્ટ ફોર ગેટિંગ નોલેજ. મિત્રો, સંશોધનની ઘણી બધી વ્યાખ્યાઓ ઉપલબ્ધ છે. આપણા જે મટીરિયલ આપણું છે MLISનું, એમાં MLIE 102 એની અંદર સંશોધન પદ્ધતિ નામની જે બુક છે, રિસર્ચ મેથોડોલોજી નામની બુક, એની અંદર પહેલા બ્લોકના પહેલા યુનિટની અંદર ઘણી બધી વ્યાખ્યાઓ, ઘણી બધી સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એને આપણે સમજીને વિચારીને જો અભ્યાસક્રમમાં લઈશું અથવા અભ્યાસ કરીશું તો આ સંશોધનને સમજવું બહુ ઇઝી અને સરળ છે. સંશોધન એ કોઈ સમસ્યાના સંદર્ભમાં હકીકતો તથા તેના અર્થોને પ્રમાણિકપણે અને બૌદ્ધિક રીતે તપાસવાની પ્રક્રિયા ગણી શકાય. બીજી રીતે કહીએ તો સંશોધન એ વૈજ્ઞાનિક પદ્ધતિ નિયમબદ્ધ રીતે કોઈ પણ સમસ્યાના ઉકેલમાં થતી પ્રક્રિયા ગણી શકાય. શિક્ષણમાં સંશોધન માટે આપણે એવું કહીએ છીએ કે સાયન્ટિફિક રીતે અથવા તો સિસ્ટમેટિક રીતે કોઈ ડિઝાઇન અને એ ડિઝાઇનને ઉપલબ્ધ, એ ડિઝાઇનને અનુસરીને કોઈ આયોજન, એને વ્યવસ્થિત રીતે એની પ્રાપ્ત એટલે કે એનો ડેટા પ્રાપ્ત કરે અને પછી એનું અર્થઘટન કરે, એને વિશ્લેષણ કરે, એનું અર્થઘટન કરે, એને શૈક્ષણિક સંશોધન કહીએ છીએ. આપણે એકદમ સામાન્ય બાબતમાં જોઈએ તો સંશોધન કરીએ ત્યારે આપણે શું કરીએ? કોઈ પણ વસ્તુને શોધીએ ત્યારે આપણે શું કરીએ? તમે લોકો એવું માનો છો કે એ દુનિયામાં અસ્તિત્વમાં છે જ નહીં ને આપણે નવું આમ ક્રિએટ કરીએ છીએ, એને જ શોધ કહેવાય? ના. ઘણી બધી વસ્તુઓ જે જગતમાં છે જ, આપણા વિષયમાં પણ છે જ, આપણે જે ભણીએ છીએ એમાં પણ ભણી ગયા છીએ, પરંતુ આપણે એ જે સમસ્યા આપણને એ અભ્યાસક્રમમાં જે સમસ્યા નડી હોય અથવા જીવનમાં જે એની એ વસ્તુની જે સમસ્યા નડી હોય એનું અર્થઘટન સરળતાથી લઈ અને એનો કોઈ સિદ્ધાંત પૂરો પાડવો, એને આપણે સંશોધન કહીએ છીએ. ક્લિફોર્ડ વુડીએ સંશોધન એટલે શું એ સમજાવ્યું છે કે સમસ્યાનું નિર્ધારણ અથવા પુનઃનિર્ધારણ એ પરિકલ્પનાની રચના તથા એક કરતાં વધુ સૂચનો આપવા, સમસ્યા સાથે સંકળાયેલા ડેટાને એકત્રિત કરીને તેને ગોઠવવો અને પછી તે એનું મૂલ્યાંકન કરવું, ઉપયોગી ન હોય તેવા ડેટાને દૂર કરી જે કન્ક્લુઝન આપવામાં આવે અને એ કન્ક્લુઝન તેને પૂર્વાનુમાન સાથે સરખાવવું, તેને રિસર્ચ તરીકે ઓળખાવે છે. કેટલું સરસ રીતે સમજાવ્યું છે કે ઘણો બધો ડેટા ઉપલબ્ધ છે આપણી પાસે. ધારો કે લાઇબ્રેરી વિશે કોઈ આપણે શોધ કરી રહ્યા છે કે વિવેકાનંદ ગ્રંથાલયમાં થતા વાંચન ટેવ, તો એમાં કેટલું બધું આવે, કેટલા લોકો વાંચવા આવતા હોય એ ગ્રંથાલયમાં, અને ગ્રંથ પણ કેટલા બધા પ્રકારના હોય.
તો કયા ગ્રંથનું વાંચન વધારે થાય છે અથવા કયા લોકો વાંચન કરે છે, આ પર્ટિક્યુલર વિષયને આપણે શોધીએ, એ પર્ટિક્યુલર વિષયનું તારણ કાઢીએ, એને સંશોધન કહીએ. એમાં આપણે એવું લઈએ કે વિવેકાનંદ ગ્રંથાલયમાં આવેલા ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટમાં અથવા તો લાઇબ્રેરી સાયન્સ ડિપાર્ટમેન્ટમાં આવતા ભાઈઓ વાચક અથવા બહેનો વાચકની વાંચન ટેવ એટલે શું, અથવા કેવી વાંચન ટેવ છે એમની, અથવા કેવા પ્રકારનું એ લોકો વાંચન કરે છે, અથવા કેવા પ્રકારની રીતે એ માહિતી લે છે, આ પર્ટિક્યુલર વસ્તુને આપણે સંશોધન કહીએ છીએ. બાકી લાઇબ્રેરીમાં તો ઘણા બધા લોકો આવે છે, ઘણા બધા એનો યુઝ કરે છે, ઘણા બધા લોકો વાંચન કરે છે, તો એ બધા ડેટાને આપણે એવું કહી શકીશું કે આ સંશોધન કર્યું? ના. તો આપણે જ્યારે વાંચનની કોઈ પ્રવૃત્તિની વિશે વાત કરી મેં તમને અત્યારે મિત્રો, તો એ વાંચન પ્રવૃત્તિમાં મેં જે સમજાયું કે ધારો કે પર્ટિક્યુલર ગ્રંથાલય વિવેકાનંદ ગ્રંથાલયની વાત કરીએ છીએ, તો વિવેકાનંદ ગ્રંથાલયની જ લાઇબ્રેરી વિશેની અંદર ડેટા લેવાનો, બાકીના ગ્રંથાલયનો ડેટા લેવાનો નહીં. પર્ટિક્યુલર આપણે સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝની જ વાત કરીએ છીએ, તો ત્યારે આપણી પાસે કમ્પ્યુટર સાયન્સ હોય, કોમર્સ હોય, એજ્યુકેશન હોય, આ બધા ડિપાર્ટમેન્ટને આપણે ત્યાંથી દૂર કરવાના. દૂર કરવાના મતલબ આપણા ડેટામાંથી આપણે જે શોધ કરી રહ્યા છે, આપણે જે સંશોધન કરી રહ્યા છે, એ બાબતમાં એને આપણે લેવો જોઈએ નહીં. પર્ટિક્યુલર જે વિષયનું સંશોધન કરી રહ્યા છે, જે વિષયના શોધ કરી રહ્યા છે, એ વિષયની જ બાબતને આપણે અંદર એમાં મૂકવી જોઈએ, તો સચોટ પ્રકારનું સંશોધન થઈ શકે. અહીંયા સરસ મજાનો રિસર્ચનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્ર. વોટ ઇઝ રિસર્ચ? રિસર્ચના જે આલ્ફાબેટ છે, એ આલ્ફાબેટના દરેક શબ્દનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાં આર એટલે રેશનલ વે ઓફ અ થિંકિંગ, ઈ મતલબ એક્સપર્ટ એન્ડ એક્ઝિક્યુટિવ ટ્રીટમેન્ટ, એસ મતલબ સર્ચ એન્ડ સોલ્યુશન, ઈ મતલબ એક્ઝેક્ટનેસ, એ મતલબ એનાલિસિસ, આર રિલેશનશિપ ઓફ ફેક્ટ્સ, સી ક્રિટિકલ ઓબ્ઝર્વેશન, કેરફુલ પ્લાનિંગ એન્ડ કન્સ્ટ્રક્ટિવ એટીટ્યુડ, અને લાસ્ટમાં એચ એટલે ઓનેસ્ટી એન્ડ હાર્ડ વર્કિંગ. આ આખો RESEARCH આ રિસર્ચ શબ્દની અંદર આખી રિસર્ચની વ્યાખ્યાને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ શબ્દ એટલે આ શબ્દોને જે અર્થ છે એ જ તમને સમજાવે છે કે રિસર્ચ એટલે શું. વોટ ઇઝ રિસર્ચ? રેશનલ વે ઓફ થિંકિંગ, એક્સપર્ટ એન્ડ એક્ઝિક્યુટિવ ટ્રીટમેન્ટ, E expert and executive treatment, S search and solution, E exactness, analysis, relationship of facts, critical observation, careful planning, constructive attitude and honesty and hard working. It's called research. આને આપણે સંશોધન કહીશું. બીજી સંશોધન વિશે વાત કરું તો રોજે રોજ નવું કંઈક ઉત્પન્ન થાય છે, નવું જ્ઞાન વિકસિત થાય છે, અને એ જ્ઞાનમાં એ નવું જે ઉત્પાદન થાય છે એને આપણે જ્ઞાનમાં ઢાળવા માટે સંશોધનની આવશ્યકતા રહેલી છે. સંશોધનનો મુખ્ય હેતુ દેશના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં મહત્વનો ફાળો આપવાનો હોય છે. રોજે રોજ નવું ઉત્પન્ન થતું મતલબ પહેલાં આપણે ગ્રંથાલયમાં જતા ત્યારે આપણે શું કરતા હતા? કોઈ પુસ્તકની આપણને જરૂર હોય તો આપણે શું કરવું પડતું હતું? પર્ટિક્યુલર એ ગ્રંથાલયમાં જઈ અને પર્ટિક્યુલર એ ગ્રંથાલયની મેમ્બરશિપ લેવી પડે. ત્યારબાદ તમારે રૂબરૂ ગ્રંથાલયમાં જવું પડે. ત્યારબાદ ત્યાં તપાસ કરવી પડે કે તમને જે પુસ્તકની જરૂર છે એ પુસ્તક ખરેખર અવેલેબલ છે કે નહીં. નથી તો કોની પાસે છે, ક્યારે આવશે. એટલે કદાચ તમારે જે પુસ્તકની અથવા જે માહિતી જોઈતી હોય એ માહિતી તમને તરત મળતી નહોતી. ત્યારે આપણા ગ્રંથાલય માહિતી વિજ્ઞાનના વિદ્વાનોએ બધાએ ભેગા થઈ અને રિસર્ચ વર્ક કર્યા, કેટલા બધા સંશોધન કર્યા, અને અત્યારે આપણે ક્યાં પહોંચ્યા?
આપણે કોઈ પણ પ્રકારની પુસ્તક જોઈતી હોય અથવા કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તો આપણે ટેકનોલોજીની મદદથી આપણા મોબાઈલમાં ઘરે બેઠા આપણા ઘરે બેસીને એ પુસ્તક સુધી પહોંચી શકીએ છીએ. કેટલી બધી ઓપન રિસોર્સિસ એવા ઉપલબ્ધ થઈ ગયા કે એની અંદર તમે ફ્રી ઓફ ચાર્જ તમારી પુસ્તક સુધી તમે પહોંચી શકો છો. તમને વાંચવું બહુ ગમતું હોય, તમને કોઈ નોવેલ વાંચવાની ઈચ્છા થઈ હોય તો એના માટે પણ તમે આવી ઓપન રિસોર્સિસનો ઉપયોગ કરી અને તમારા સમયે તમે આવા પ્રકારના પુસ્તકનું વાંચન કરી શકો છો. ગવર્મેન્ટે પણ એમાં કેટલી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે આપણા માટે, જેમ કે NDL પ્રોગ્રામ છે. તો NDL પ્રોગ્રામની અંદર આપણને કેટલા બધા પ્રકારની પુસ્તકો અવેલેબલ છે, કેટલા બધા ગ્રંથો અવેલેબલ છે, જે આપણે આપણા ઘરે આપણા સમયે આપણે એનો યુઝ કરી શકીએ છીએ. પ્રોજેક્ટ ગુટનબર્ગ છે, એમાં પણ તમે કેટલી બધી વસ્તુઓ તમારા સમયે મેળવી શકો છો. તો મિત્રો, આ બધું સંશોધનનું વર્ક છે, આ બધી શોધ છે અને આવા પ્રકારની શોધના કારણે આપણે વર્તમાન યુગને 21મી સદીમાં આપણે ટેકનોલોજીનો યુગ તરીકે પણ ઓળખતા થયા છીએ. અને આ ટેકનોલોજીના યુગમાં આપણને જે જોઈતી માહિતી છે એ સરળતાથી અને એકદમ ઓછા સમયમાં આપણને જ્યાં જોઈએ ત્યાં ઉપલબ્ધ થઈ શકે છે. એટલે રોજે રોજ જે ઉત્પન્ન થતું ગયું છે એને પણ આપણે જ્ઞાનના વિકાસમાં ઉપલબ્ધ કરાવીએ છીએ. આ કોરોનાના સમયમાં મિત્રો એક વાત કરું તો કોરોનાના સમયમાં આપણને કોઈને આવો આઈડિયા જ નહોતો. પહેલાં આજથી 25 વર્ષ પહેલાં તમે વિચારો કે તમે આવી રીતે હું અહીંયા સ્ટુડિયોમાં બેસીને અભ્યાસ કરાવતી હો અને તમે એક સાથે લગભગ 10 ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકો. આવું આપણે વિચાર્યું હતું 25 વર્ષ પહેલાં? ના. અને આપણે આ ટેકનોલોજીના ઉપયોગથી એટલે કે આ ટેકનોલોજીના એટલે કે સંશોધન, કોઈ શોધ કરી કોઈએ અને એના દ્વારા આપણે આટલા પહોંચી શક્યા એકબીજા સાથે. એવી રીતે જ કોરોના કાળમાં આપણે ઘણા લોકો એવું બોલતા શીખ્યા વર્ક એટ હોમ, જે શબ્દ આપણા માટે સાવ અજાણ હતો. આજ સુધી આપણે એ શબ્દથી ક્યારેય માહિતગાર નહોતા, આપણને ખબર પણ નથી આ શબ્દની. તો આ શું છે? આ જુદા જુદા પ્રકારની શોધ છે. ઉત્પન્ન થતી શોધને આપણે જ્ઞાનમાં વિકસાવી છે અને દરેકે એ જ્ઞાન મેળવી અને પછી એ માહિતીને સરળતાથી બીજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવો અને બીજા સુધી આપણે એ સંશોધનને મૂકી શકીએ, એનો ઉપયોગ થાય, લોકો એનો ઉપયોગ કરે, સમાજ, વિદ્યાર્થી, સાંસ્કૃતિક રીતે એનો વિકાસ થાય, આર્થિક રીતે એનો વિકાસ થાય, સામાજિક રીતે પણ એનો વિકાસ થાય, એ બાબતને મહત્ત્વની ગણવામાં આવે છે. તો આજે આપણે આ લેક્ચરની અંદર સંશોધનની વ્યાખ્યા એટલે કે સંશોધન એટલે શું, સંશોધન શબ્દનો અર્થને સમજ્યા, શબ્દોના મિનિંગને એટલે એક્ઝેક્ટ અર્થ શું થાય સંશોધનનો એ બાબતને જોઈ અને સંશોધનની થોડીક વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, ફરીથી મળીશું ત્યારે આપણે આગળ આ જ વિષયને વધારે ડિટેલમાં અભ્યાસ કરીશું અને સંશોધનના પ્રકારો શું છે, કેવા પ્રકારના સંશોધન થતા હોય, કેવા પ્રકારના સંશોધનની અહીંયા આગળ આપણને જરૂરિયાત હોય અથવા આપણે જે શોધ કરી રહ્યા છીએ એ કયા પ્રકારનું સંશોધન છે એને આપણે વિગતે સમજીશું. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. સ્વાધ્યાયઃ